અને સાહિત્યમાં એટલો બધો ઊંડો રસ. જગો નામે એક એમનો કામદાર, એટલે રોજ આવી અને બાપુને એમ કે બાપુ એકાદો દુહો કયો ને. એટલે બાપુ રોજ એને એકાદો નવો દુહો સંભળાવે. એમાં એક દી બરોબર બપોરે આવી અને જગાએ એટલું કીધું, દાદા બાપુ આજ કઈ સંભળાવો ને. અને ત્યારે દાદા બાપુ બોલ્યા હતા કે બોલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. આજ બોલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક, પણ જાજાથી થોડું જગા જો ઠાવકું બોલાય તો ઠીક. એટલે આવી મોજ પછી કઈ જાજુ બોલવું એ અઘરું છે. ત્યારે હવે મારે જેમને રજૂ કરવા છે, ચારણ ચોથો વેદ વણ પેઢો વાતું કરે એવા કલાકારને રજૂ કરવા છે. સત્ય વક્તા, સભા રંજન અને કુશલ હિત દિનકાજ, દિલ કા બડા બેપરવાહ વો સચ્ચા કબીરાજ. ચારણ ચોરી ન કરે અને ચારણ લાર ન જાય. ચારણ જો ચોરી કરે તો પછી એને ચારણ ન કહેવાય. ચારણ કી ચતુરાઈ રીતે રજપૂતા, સત કાઠિયાણી કા રૂવેશ ભાટિયાણી કા, આસન અવધૂત કા અને રૂપ નાગરા કા. જગતમાં મિત્રો ચતુરાઈ બધાય પાસે હશે, એમાં ના નહીં, પણ ચારણના દીકરા જેવી કોઈની ચતુરાઈ નહીં જગતમાં. રખાવટ મિત્રો આખું જગત રાખી શકે, એમાં ના નહીં, પણ રાજપૂતના દીકરા જેવી પછી જગતમાં કોઈની રખાવટ નહીં. આશરો તો મિત્રો મહેમાન મારે ને તમારે ત્યાં આવે એટલે હું તમે બધાય દેતા આવીશું, એમાં ના નહીં, પણ આયરના દીકરા જેવો પછી કોઈનો આશરો નહીં. મહેમાન ગતિ તો હું ને તમે મહેમાનની બધાય કરતા આવીશું, પણ મેરના દીકરા જેવી કોઈની મહેમાન ગતિ નહીં. જગત આખામાં રૂપની જો તમે કોઈની સામે જોવા જાઓ તો નાગરના દીકરા જેવું પછી કોઈનું રૂપ નહીં. સ્ત્રીઓમાં જો તમારે કોઈનું રૂપ જોવું હોય તો કાઠિયાણી જેવું કોઈનું રૂપ નહીં. આસન વાળીને તો આખા જગતના તમામ સાધુ બેહતા હશે, એમાં ના નહીં, પણ અવધૂતના જેવું પછી કોઈનું જગતમાં આસન નહીં. અને ગોફણીઓ ઘા તો મિત્રો આખા જગતના છોકરા કરતા હશે, એમાં ના નહીં, પણ ચુવાળિયા કોળીના દીકરાનો જે ગોફણીઓ ઘા હોય ને એવો પછી જગતમાં ગોફણીઓ ઘા નહીં. બેનું બેઠા છે એમને ખબર હશે કે રિહામણે તો આખા જગતની બાયુ જાતી હશે, એમાં ના નહીં, પણ વેડવા વાઘરીની બાઈનું જે રિહામણું હોય ને એવું પછી જગતમાં કોઈનું રિહામણું નહીં.